વાવાઝોડાના ખતરા વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં દરિયો બન્યો તોફાની। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દીવ સહિત ગીર સોમનાથ જિલ્લાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરવા જઈ રહ્યા છે। આજે ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં વધુ એક ફિશિંગ બોટ ડૂબી। વેરાવળના આદરી અને નવાપરા ગામની વચ્ચેના દરિયા કિનારે પથ્થર સાથે ટકરાયા બાદ બોટનો ભૂક્કો બોલી ગયો અને બોટે જળ સમાધિ લીધી। સદનસીબે બોટમાં સવાર માછીમારોને બચાવી લેવાયા। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી બોટ ડૂબી છે। તો વરસાદી માહોલ વચ્ચે જામવાડા નજીક આવેલા જમજીર ધોધનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગીર જંગલમાં વરસાદને લઈ જમજીર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। જમજીર ધોધને નિહાળવું એક લહાવો છે। અહીં દૂર દૂરથી પર્યટકો આવે છે। જોકે આ ધોધ અનેક લોકોની જિંદગી છીનવી ચૂક્યો છે। સેલ્ફીના ચક્કરમાં પર્યટકોને ધોધની ભયાનકતાનો ખ્યાલ નથી આવતો અને જીવ જોખમમાં મૂકે છે।